શરૂઆત ગુજરાતમાં થઈ ચૂકી છે। ગુજરાતમાં કડકડતી ઠંડીથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। નલિયાનું તાપમાન 6.4 ડિગ્રી નોંધાયું છે અને 6.4 ડિગ્રી સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે। વડોદરામાં પણ 10.2 ડિગ્રી, જ્યારે ડીસામાં પણ 10.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। રાજકોટમાં 11.3, ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 12.7 ડિગ્રી તાપમાન, જ્યારે અમરેલીમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમદાવાદમાં પણ 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગુજરાતના લગભગ મોટાભાગના શહેરોનું સરેરાશ તાપમાન ગગડ્યું છે। હજુ 3 દિવસ ઠંડી યથાવત રહેવાની આગાહી છે। હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનોના કારણે હાલ તો ઠંડીની અસર ગુજરાત પર વર્તાઈ રહી છે। આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરાઈ છે। રાજ્ય સરકારમાં મંત્રીઓના વિસ્તરણની વાતો વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી આજે